હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજ્જુ સંસ્કૃતિ કિચન। આજે હું બનાવવાની છું પાલક પનીરની સબ્જી, જે તમને ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગશે। તો તમે જરૂરથી એકવાર આ રેસીપીથી બનાવજો। આપને મારી રેસીપી સારી લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને લાઈક કરજો, તમારા મિત્રોને શેર પણ કરજો અને જોઈ રહ્યા છો મારી ચેનલ તો સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી બધા જ નવા વિડીયો તમને મળે। ચાલો શરૂ કરીએ પાલક પનીરનું શાક બનાવવાનું। મેં સૌપ્રથમ પાલકને ધોઈને એક તપેલામાં પાણી નાખીને ગરમ કરેલા પાણીમાં પાલકને બાફવા મૂકેલી છે। આવી રીતે બાફવાથી પાલકનું પનીરનું શાક જ્યારે આપણે બનાવીએ છીએ તેમાં પાણી નથી રહેતું અને ખૂબ સરસ રીતે પણ ચડી જાય છે પાલક। હવે આપણે પાલક બફાઈ ગઈ છે તો આપણે એક બાઉલમાં તેને ભાતિયાથીને નિતારી દઈએ પાલકને। આ જે પાણી વધે છે પાલકમાં તે પાણી નાખી નથી દેવાનું, જ્યારે આપણે પાલકની સબ્જી બનાવી ત્યારે તેમાં નાખવાનું છે। હવે મેં ટામેટાં જે સમારેલા છે તેને આપણે થોડાક ચડવા દઈએ। તેને આ રીતે એક પાવડું તેલ નાખી જીરું રાઈથી વઘારી અને ટામેટાને અંદર નાખીને બાફવા દેવાના છે। 5 મિનિટ સુધી તેને ચડવા દેવાના છે। તેમાં હળદર અને મીઠું નાખીને ચડવા દેવું થોડી વાર। તમે જોઈ શકો છો કે ટામેટાં ખૂબ સરસ રીતે ચડી ગયા છે। ટામેટાને જે રીતે ફ્રાય કરેલા છે એ રીતે મેં કાંદા અને લસણને પણ આ રીતે ફ્રાય કરેલા છે। હવે બટેકાના પણ ટુકડા કર્યા છે, તેને એક તપેલામાં તેલ લઈ તેને પણ ફ્રાય કરવાના છે, તળવાના છે। આ રીતે તેને થોડુંક હલાવતા જવાનું। તમે જોઈ શકો છો કે બટેકા ખૂબ સરસ રીતે ચડી ગયા છે। હવે તેને એક બાઉલમાં આપણે લઈ લઈએ। હવે આપણે મિક્સરમાં જે પણ કંઈ બાફેલું હતું તે બધાને મેં ક્રશ કરી નાખ્યું છે, પાલક, કાંદા, ટામેટાં અને આ જે પાણી છે તેમાં નાખવાનું છે। હવે આપણે એક તપેલામાં તેલ લઈ વઘાર માટે તજ અને લવિંગનો વઘાર સૌપ્રથમ કરવાનો છે, પછી તમાલપત્ર, મરચું, હિંગ, હવે આ બધું જ આપણે જે મિક્સરમાં ક્રશ કરેલું છે તે નાખી દેવાનું છે। સૌપ્રથમ મેં કાંદા નાખેલા છે, હવે તેમાં મેં હળદર નાખી છે, પછી તેને થોડી વાર હલાવવાનું છે। હવે તેમાં આપણે ટામેટાની ગ્રેવી નાખવાની છે। આ ટામેટાની ગ્રેવી નાખીને આપણે એને થોડીક વાર ચડવા દેવાનું છે। તેમાં મેં ગરમ મસાલો નાખ્યો છે, તમે જે ગરમ મસાલો વાપરતા હોય તે નાખવાનો। હવે પાલક ક્રશ કરેલી નાખવાની છે, થોડીક વાર તેને હલાવો। તમે જોઈ શકો છો કે પાલકનો રંગ ખૂબ જ સરસ રીતે આવી ગયો છે। તમે જેટલું તીખું ખાતા હોય તે રીતે લાલ મરચું પાવડર નાખવાનો છે, હવે ધાણા જીરું પાવડર નાખીને સરસ રીતે હલાવવાનું છે એને। તમે જોઈ શકો છો કે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં થોડી ખાંડ નાખીને આપણે એને
હલાવી અને એને થોડી વાર ચડવા દેવાનું છે. હવે તેમાં થોડુંક માખણ, જો તમે ઘી પણ નાખી શકો છો. મેં અહીંયા માખણનો ઉપયોગ કર્યો છે. તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે માખણ નાખવાથી. અને તેને થોડીક વાર હવે હલાવવા દઈએ. હવે તેમાં થોડી કોથમીર નાખવાની છે. મેં અહીંયા પાલકના ટુકડા અને બટેકાના ટુકડા પણ નાખી દીધેલા છે. હવે તેને ખૂબ સરસ રીતે ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે આ શાક ખૂબ જ સરસ રીતે ચડી ગયું છે અને ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ બધાને ભાવે તેવું બન્યું છે. આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દી કરી દો, જેથી બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને આવજો.